સહેલીઓ માટે બનેલી ચેનલ સુપર સહેલીઓમાંથી એક સહેલી હું દીપા આજે તમને ભર શિયાળામાં ઢેફા જેવું દહીં બનાવવાની એક પરફેક્ટ રેસીપી આપું. તો ફ્રેન્ડ, શિયાળામાં ઘણા બધાની કમ્પ્લેન હોય છે કે દહીં બરાબર જામતું નથી. તો ભર શિયાળામાં પણ આવું ઢેફા જેવું દહીં જમાવવાનું આજે રીત જોઈએ. ઘણા લોકો માટીના વાસણમાં દહીં જમાવતા હોય છે, તો ઘણાના ઘરે સિરામિક ચિનાઈ માટીનું વાસણ વાપરતા હોય છે, ઘણા ગ્લાસમાં જમાવતા હોય કે પછી ઘણા લોકો સ્ટીલના વાસણમાં જમાવતા હોય, ઘણા લોકોના ઘરે ફૂડ ગ્રેડ મેલામાઇન પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય દહીં જમાવવામાં. તો તમારે જેમાં દહીં જમાવવાનું હોય એમાં દહીં આ રીતે પરફેક્ટ એકદમ ઢેફા જેવું જ બનશે, એની ગેરંટી. દહીં બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલું એટલે કે 250 ml લીધું છે દૂધ. આ ગાયનું દૂધ લીધું છે, જેમાં ફેટનું પ્રમાણ ઓછું હોય છે, પાતળું દૂધ આવતું હોય છે અને આનું દહીં જમાવવું એ પણ ઢેફા જેવું એટલે બહુ અઘરી વાત થઈ જાય, અને એ પણ શિયાળામાં. તો આજે આપણે ઢેફા જેવું દહીં જમાવવા માટે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીશું. નેસ્લેનો જે મિલ્ક પાવડર આવે છે એમાં સુગર બિલકુલ નથી હોતી, નો સુગર. તો આ મિલ્ક પાવડર આપણે દૂધની અંદર 2 ચમચી જેટલો એડ કરી લેવાનો છે. 2 મોટી ચમચી ભરીને મિલ્ક પાવડર એડ કરી લઈશું. આ 10 રૂપિયાનું પેકેટ આવે છે, જેમાં 20 ગ્રામ જેટલો પાવડર આવે છે અને એક પેકેટમાંથી 750 ml જેટલું દહીં જમાવી શકીએ છીએ. તો જુઓ, આ રીતે સૌથી પહેલાં 2 ચમચી ભરીને પાવડર આપણે 250 ml દૂધમાં લઈ લીધો અને દૂધને સરખી રીતે હલાવીને મિક્સ કરી દીધું. આ દૂધ એકવાર મેં ઓલરેડી ગરમ કરી લીધું છે અને મલાઈ જે ઉપર બાજી હતી એ પણ કાઢી લીધી છે. હવે આ જે મિલ્ક પાવડરવાળું દૂધ છે એને ગેસ ઉપર ફરીથી એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા માટે મૂકી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, ગાયનું દૂધ એટલે પાતળું હોય, ફેટનું પ્રમાણ ઓછું હોય. મિલ્ક પાવડર નાખવાથી દૂધમાં ફેટનું પ્રમાણ થોડું વધી જશે અને દૂધ સરસ ઢેફા જેવું બનશે. તો એક જ થિયરી કામ કરે છે કે કોઈ બી જાતનું દૂધ હોય એને તમારે ફેટનું કન્ટેન્ટ થોડુંક વધારી દો એટલે દૂધમાંથી જે દહીં બને એ ઢેફા જેવું જ અને એકદમ સ્મૂથ અને સરસ બને. જુઓ, હવે એક ઉભરો આવે એની રાહ જોવાની છે. ઘણા લોકો ડાયરેક્ટ પાણીની અંદર મિલ્ક પાવડર ઓગાળીને દહીં બનાવતા હોય છે, પણ એ રીતે તમે બનાવશો તો એનો ટેસ્ટ તમને રિયલ જે આપણે દહીં ખાતા હોય એવો નહીં આવે. એ દહીં થોડું ઓછું ભાવશે, પણ આ રીતે આપણે બનાવીશું તો પરફેક્ટ બનશે. દૂધને ગરમ કરી એક ઉભરો આવ્યો બંધ કરી દેવાનું અને આંગળી નાખીએ અને દજાય ના એવું હૂંફાળું દૂધ થઈ જાય એટલે આ રીતે જે વાસણમાં દહીં જમાવવાનું હોય એમાં ટ્રાન્સફર કરી લેવાનું. આજે હું સ્ટીલની પવાલીમાં જ દહીં જમાવી રહી છું. સ્ટીલની પવાલીમાં પણ ઢેફા જેવું સરસ દહીં જામીને તૈયાર થઈ જશે. એક મોટી ચમચી ભરીને દહીંનું મેળવણ લઈ લીધું છે. દહીંનું મેળવણ બહુ સરસ હોવું જોઈએ. મેળવણ સારું હોય તો દહીં સરસ જામે. એટલે અહીંયા સરસ સાધારણ મોડું દહીં લઈ લીધું છે અને બસ એને સરખી રીતે હવે હલાવીને મિક્સ કરી દેવાનું છે. અને આ જે મિક્સ થયેલું આપણું મિક્સચર છે એને આપણે ઢાંકીને મૂકી દઈશું. તો લગભગ 4 થી 6 કલાકમાં આપણું સરસ ઢેફા જેવું દહીં તૈયાર થઈ જશે. તો 6 કલાકની રાહ ના જોવી હોય ને 3 કલાકમાં દહીં જમાવવું હોય તો આ રીતે હોટ ઓવન ઘરે જ બનાવી દેવાનું. એટલે કે જેમાં આપણે દહીં જમાવ્યું છે એનાથી મોટું વાસણ લઈ લેવાનું, ગેસ ઉપર એને સરખી રીતે ગરમ કરી દેવાનું અને આવી રીતે મેં તપેલી લીધી છે એને સરસ રીતે ગરમ કરી અને એકદમ ગરમ થઈ જાય તપેલી એટલે ગેસ બંધ કરી અને એની અંદર દહીંનું વાસણ એટલે કે દહીં જે જમાવ્યું છે એ વાસણ મૂકીને બંધ કરી દેવું, ઢાંકી દેવું. 2 કલાકમાં દહીં તૈયાર. અને આ રીતે જો તમારી પાસે ઓટીજી ઓવન હોય તો એને 10 મિનિટ માટે પ્રીહીટ કરી દેવી. ઓવન બંધ કરી ગરમ ઓવનમાં પણ મૂકી દેશો તો પણ ઢેફા જેવું દહીં ફક્ત 2 કલાકમાં તૈયાર થઈ જશે. ગરમ તપેલીમાં જ મેં આ પવાલી મૂકી હતી અને જુઓ, આ 3 કલાક પછી જોયું તો સરસ ઢેફા જેવું દહીં તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, નેસ્લેનો મિલ્ક પાવડર જેમાં સુગરનું પ્રમાણ નથી હોતું કે પછી બીજો કોઈ બી મિલ્ક પાવડર કે જેમાં સુગરનું પ્રમાણ ન હોય એવો સિલેક્ટ કરી લેવો અને બસ આ રીતે તમારું કામ દહીં જમાવવા માટે એકદમ સરળ થઈ જાય. થેન્ક યુ.